હેલો, આ જો આ બાર્બાડોસ ચેરી છે ને એનો પ્લાન્ટ છે. તો બહુ સરસ ગ્રો થઈ ગયો છે, ઉગી ગયો છે સરસ મજાનો. પછી એની બાજુમાં છે ને અંજીર છે. તો ફર્સ્ટ ટાઈમ એને અંજીર આવ્યા છે. જો 3 અંજીર નાના નાના છે. આ છે ને શેતુરનું મલબેરીનું ઝાડ છે. આમાં પણ બહુ જ મીઠા અંજીર આવે, મીઠા મલબેરી શેતુર આવે છે. બહુ સરસ આવે છે, પણ ઓછા આવે છે. હજી નાનો પ્લાન્ટ છે ને એટલે ઓછા છે. પછી એની બાજુમાં આ પણ શેતુરનું છે. આમાં સહેજ ખટમીઠા આવે છે. અત્યારે હમણાં થોડાક છે આમાં. એટલા શેતુર છે આમાં. આ પણ શેતુરનું છે, પણ હવે ક્યારે ઉગશે ખબર નથી. અને આમાં લાલ કેપ્સિકમ મરચાં વાવ્યા છે. આ ફરીથી બીજું અંજીરનું એક ઝાડ છે. એમાં પણ અંજીર આવ્યા છે. જો નાના નાના 2 થોડાક મોટા થઈ ગયા છે અને એક નાનું અંજીર છે. અને નીચેથી નવી એક બ્રાન્ચ આવે છે અને નવી ડાળી આવે છે. અંજીર છે. આ છે ને એ શેતુર છે, પણ કાળા શેતુર આવે ને એ છે. આ એક અને આ બે પ્લાન્ટ છે. પછી અહીંયા કંઈક તુરિયાનો કેવો વેલો વાવ્યો છે અને આટલું ઉગ્યું છે. હમણાં જ વાવ્યું છે, ગયા અઠવાડિયે વાવ્યું છે. ઉગશે હવે. આમાં છે ને રસોડાનું બધું છાલ ને કચરો હોય ને આમાં નાખું આની અંદર, અને પછી એમાંથી ખાતર બને છે. એટલે એ પાણી છે ને બધામાં થોડું થોડું એક ટમ્લર પાણી રેડું એટલે આનો ગ્રોથ બહુ સરસ થાય છે. આ બધા કુંડામાં ઝાડનો ગ્રોથ. આ જો આ શું છે ખબર છે? આ કેલ છે. એટલે આ એક જાતની ભાજી આવે, બહુ સરસ હોય આ. પછી આ મેથીની ભાજી વાવી છે. જો આમાંથી લઈ લીધી, આ પતી ગયું. હજી મેથી છે. આમાંથી પણ લઈ લીધી. હવે આમાં બીજી વાવવાની છે. અને આ પણ મેથી છે. જો કેટલી સરસ મેથી આવી છે. જોયું? મસ્ત મેથી આવી છે બધા જ છોડમાં. આ ટમેટાનો એક છોડ આવ્યો છે. આમાં ફુદીનો અને તાંદળજાની ભાજી લાલ કલરની વાવી છે. કોબી છે. આ છે એલું ગ્રીન ફ્લાવર આવે ને, બ્રોકલી, એ છે. આ હવે ટમેટાના છોડની આયુષ્ય પતી ગયું છે. આ છેલ્લા ટમેટા છે, નાના નાના, એકદમ નાના ટમેટા છે. ચેરી ટોમેટોસ છે. આ ટમેટા છે એ બહુ મોટા છે. જો આમાં મોટા મોટા ટમેટા થાય છે. બહુ મોટા ટમેટા છે, સરસ મજાના. 3-4 મોટા મોટા થઈ ગયા. અહીંયા પપૈયા છે. આ પેશન ફ્રૂટ છે. આખું પેશન ફ્રૂટ છે. એને નવી નવી ડાળી આવી છે. હવે ચોમાસાની પહેલાં ફૂલ આવશે ને પછી ફ્રૂટ આવશે. આ સાકરટેટીનું છેલ્લું છે. હવે એવું કાઢી જ નાખવાનું છે. આની લાઈફ પતી ગઈ છે. અને બાકીના બીજા આ બધા કુંડા છે ને એમાં રેડ ચીલીસ ને બ્રોકલી અને ટોમેટો એટલું વાવ્યું છે. આ બધામાં આ બધા છે ને દેખાય છે ને ખાલી જેવા છે ને, એમાં બધા બી વાવેલા છે હમણાં. આ છે બ્રોકલી છે. આટલું છે હમણાં તો. તમે કહેતા હતા ને મને બતાવજે, એટલે મેં કીધું લાવ બતાવું.